સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર, નવસારી જિલ્લાના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સરપંચોએ સી.આર. પાટીલ સાથે તેમના અનુભવ, ગામડાઓમાં આવતી સમસ્યાઓ તેમજ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી. તો સી.આર. પાટીલે પણ જી રામજી યોજના બાબતે જણાવ્યું કે આ યોજનાથી નાના મોટા તમામ પ્રકારના શ્રમિકોને રોજગારીનો લાભ મળશે. આ સાથે જ નવસારી જિલ્લામાં મનરેગા હેઠળ જમા થયેલા 18 કરોડ રૂપિયાના ફંડમાંથી 30% રકમ વોટર હાર્વેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. એસઆઈઆરની કામગીરી, જયરામજીની કામગીરી, સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ, જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી ચર્ચાઓ અમે કરી છે. અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે. ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે.